જૂનાગઢની આયુષ હોસ્પિટલમાં મનસુખ દોંગાના અંગોનું દાન કરવામાં આવ્યું। અમદાવાદથી ખાસ મેડિકલ ટીમ અંગો લેવા માટે આવી અને ખાસ ગ્રીન કોરિડોર દ્વારા કેશોદ એરપોર્ટ પહોંચાડ્યા। કિડની, લીવર અને કોર્નિયાનું દાન મળતા 5 જેટલા લોકોને નવી જિંદગી મળશે। મનસુખ દોંગાનું 3 એક્સિડન્ટ થતાં મોત થયું હતું, ત્યારબાદ તેમને બ્રેન ડેડ જાહેર કરાયા હતા। ત્યારે પરિવારે અંગદાન માટે સહમતિ આપી હતી, જેથી અમદાવાદની કેડી હોસ્પિટલ અને આઈકેડીવી હોસ્પિટલમાં અંગો લઈ જવામાં આવશે। નમસ્કાર, ડોક્ટર ચિરાગ માકડિયા, મેડિકલ ડાયરેક્ટર આયુષ હોસ્પિટલ જુનાગઢ। આપણે 3 તારીખે રાત્રિના વાહન અકસ્માતના કારણે પેશન્ટ આવેલા મનસુખભાઈ દોંગા કરીને 67 વર્ષની ઉંમર હતી એમને। દર્દી આપણે ડોક્ટર કેવલ સાંસિયા સાહેબ છે, ન્યુરોસર્જન, એમની અંડરમાં એડમિટ થયેલું અને સરે બધા રિપોર્ટ અને સારવાર કરી અને પછી એમને આપણે બ્રેન ડેડ જાહેર કરેલા। અને એ પછી ડોક્ટર કેવલ સાંસિયા સાહેબે એમને બધું એક્સપ્લેન કરેલું કે જો દર્દી આ રીતની કન્ડિશનમાં હોય તો ઓર્ગન ડોનેશન પોસિબલ છે અને સગાએ ખૂબ સાથ સહકાર આપ્યો અને એ લોકો ઓર્ગન ડોનેશન માટે વિલિંગ થયેલા। તો આપણે આયુષ હોસ્પિટલમાંથી સૌપ્રથમ વખત આ ઓર્ગન ડોનેશન અને ઓર્ગન રિટ્રીવલની એક પ્રોસેસ થવા જઈ રહી છે અને એના માટેથી અમદાવાદથી ટીમ આવી છે, અમદાવાદ સિવિલમાંથી, આઈકેડીમાંથી અને કેડી હોસ્પિટલમાંથી। તો એ આપણે દર્દી છે પેશન્ટ, એમનું લીવર અને બંને કિડની અને કોર્નિયા એ 3 ઓર્ગન રિટ્રીવલ માટે આવેલા છે અને 3 ઓર્ગન પરિવાર તરફથી ડોનેટ થાય છે દર્દીના। તો આ એક ડિવાઇન ઇવેન્ટ કહેવાય। તો એના માટે અમને ઇન્વોલ્વ કરવા માટે અમે પરિવારનો પણ સાથ જે સપોર્ટ મળ્યો એના માટે આભારી છીએ અને બીજાને પણ પ્રેરણા આપીએ કે આ વસ્તુને આપણે અનુસરીએ। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।